સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 11 ડિસેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. તો ટોપિક પર આવીએ. 11 ડિસેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે, આ આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ એ દર વર્ષે 9 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. ક્યારે? 9 ડિસેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે. હાલમાં 8 ડિસેમ્બરે બૌદ્ધિ દિવસ, 7 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય નાગરિકતા વિમાન દિવસ, 5 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ, 4 ડિસેમ્બરે ભારતીય નૌસેના દિવસ, 3 ડિસેમ્બરે વિશ્વ દિવ્યાંગ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કોણે ગુવાહાટી માસ્ટર્સ 2024 બેડમિન્ટન એકલ ખિતાબ જીત્યો? તો ગુવાહાટી માસ્ટર્સ 2024 બેડમિન્ટન એકલનો ખિતાબ સતીશ કરુણાકરણ કોણે જીત્યો છે? સતીશ કરુણાકરણે જીત્યો. મિત્રો સ્ટાર માર્ક કરજો, આ સતીશ કરુણાકરણ તમે ઇમેજમાં પણ જોઈ શકો છો. એના પછી રિમતાલ્બા જીનઈ મેન્યુઅલ ઓઉ એ ડ્રાગો, ખૂબ અઘરું નામ છે. રિમતાલ્બા જીનઈ મેન્યુઅલ ઓઉ એ ડ્રાગો કયા દેશના વડાપ્રધાન બન્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો બુર્કિના ફાસો. બરાબર, બુર્કિના ફાસોના નવા પીએમ બની ગયા છે હાલમાં. તો ડૉક્ટર નવીન રામગુલામ મોરિશસના પીએમ બન્યા છે. માયા સંધુ મોલ્ડોવાના રાષ્ટ્રપતિ બન્યા છે. ડ્યુમા બોકો બોત્સવાનાના 6ઠ્ઠા રાષ્ટ્રપતિ બન્યા છે. લુઓંગ કુઓંગ વિયેતનામના રાષ્ટ્રપતિ બન્યા છે. હરિની અમરસૂર્યા શ્રીલંકાની નવી વડાપ્રધાન બની છે. અનુરા કુમાર દિસાનાયકે શ્રીલંકાના 9મા રાષ્ટ્રપતિ બન્યા છે. હાલમાં કોણે અમદાવાદ ખાતે પોષણ ઉત્સવનો શુભારંભ કરાવ્યો? પોષણ ઉત્સવ, બરાબર, અમદાવાદ ખાતે પોષણ ઉત્સવનો શુભારંભ કોણે કરાવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો ભૂપેન્દ્ર પટેલ. બરાબર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, કંડક્ટર માટે સ્પેશિયલ કહું છું જો તમે કંડક્ટરની તૈયારી કરતા હો. બરાબર, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાનામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, સ્પેશિયલી ગુજરાત કરંટ અફેર્સ. તો મિત્રો 40થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. એના સબૂત પણ મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે, ખાસ જોઈ લેવા. હાલમાં કોને બીસીસીઆઈના કાર્યકારી સચિવ નિયુક્ત કરાયા છે? તો મિત્રો બીસીસીઆઈ બોર્ડ ફોર ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા, દેવજીત સેકિયા રાઈટ આન્સર છે. દેવજીત સૈકિયાને બીસીસીઆઈના કાર્યકારી સચિવ નિયુક્ત કરાયા છે હાલમાં. બીસીસીઆઈના જે મિત્રો અધ્યક્ષ હતા જય શાહ, હવે તેઓ આઈસીસીના અધ્યક્ષ બની ગયા છે. બીસીસીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી? 1928માં. એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો બીસીસીઆઈનું હેડક્વાર્ટર આવેલું છે વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ ખાતે. બીસીસીઆઈના હાલમાં ચેરમેન છે રોજર બિન્ની. હાલમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા છે? તો વિદેશ સચિવ છે વિક્રમ મિશ્રી, તેઓ હાલમાં બાંગ્લાદેશની આધિકારિક યાત્રા પર ગયા. તમને ખ્યાલ હશે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું, એના પછી ત્યાંની માઇનોરિટીઝ એવા હિન્દુઓ પર ભયંકર અત્યાચાર થઈ રહ્યો છે. બરાબર, ધર્મના આધારે જ મિત્રો ત્યાં આ જે છે અત્યાચાર થઈ રહ્યો છે બાંગ્લાદેશની અંદર. તો હવે ભારત સરકાર જે છે એ એમણે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીને બાંગ્લાદેશ મોકલ્યા. બાંગ્લાદેશની એમની યાત્રા જે છે એ ઐતિહાસિક બની રહેશે. બરાબર, તો બાંગ્લાદેશની વાત કરીએ, કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા, બાંગ્લાદેશના પીએમ છે મોહમ્મદ યુનુસ. મિત્રો બાંગ્લાદેશે બીજી વખત SAFF મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમુલ હસન પાપોને રાજીનામું આપ્યું. સૈયદ રેફાત અહેમદ બાંગ્લાદેશના 25મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. બાંગ્લાદેશની અંતરિમ સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં પીએમ મોદીએ ક્યાં LIC બીમા સખી યોજના લોન્ચ કરી છે? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા LIC બીમા સખી યોજના પાણીપત ખાતે, બરાબર, પાણીપત ખાતે લોન્ચ કરવામાં આવી LIC બીમા સખી યોજના.
મિત્રો LIC વીમા સખી યોજનાની વાત કરીએ તો LIC વીમા સખી યોજના મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા શરૂ કરવામાં આવી છે. વીમા સખી યોજનામાં જોડનાર મહિલાઓને દર મહિને 7,000 રૂપિયા આપવામાં આવશે. એશિયામાં કયા અમેરિકી રાજ્યએ 6 ડિસેમ્બરને મહાત્મા ગાંધી સ્મૃતિ દિવસ જાહેર કર્યો છે? તો 6 ડિસેમ્બર મિત્રો ઐતિહાસિક દિવસ છે ઘણી રીતના. એક તો 6 ડિસેમ્બરે બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો મહાપરિનિર્વાણ એટલે કે એમનું નિધન થયું હતું 6 ડિસેમ્બરે, બરાબર, એટલે મનાવવામાં આવે છે. એક મિત્રો 6 ડિસેમ્બર જે છે એ બાબરી મસ્જિદ જે હતી એને ધ્વસ્ત કરવામાં આવી હતી, બરાબર, એટલે 6 ડિસેમ્બર આ એક ઘટના બની હતી. હવે 6 ડિસેમ્બર જે છે એને મહાત્મા ગાંધી સ્મૃતિ દિવસ પણ જાહેર કરવામાં આવ્યો છે. તો 6 ડિસેમ્બરે આ 3 યાદ રાખવાનું છે, બરાબર. આપણે નેબ્રાસ્કા રાઈટ આન્સર છે, બરાબર. નેબ્રાસ્કા અમેરિકી રાજ્ય 6 ડિસેમ્બરને મહાત્મા ગાંધી સ્મૃતિ દિવસ કર્યો. નેબ્રાસ્કા રાઈટ આન્સર છે. હાલમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું છે? તો કેન્દ્રીય મંત્રી છે અમિત શાહ, એમણે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું છે જોધપુર ખાતે. જોધપુર રાજસ્થાન ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. સ્ટારમાં કરજો આ પણ. વિયેતનામ દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ વિનબેક્સ 2024ની કેટલામી આવૃત્તિ હરિયાણાના અંબાલા ખાતે શરૂ થઈ છે? તો મિત્રો 5મી રાઈટ આન્સર છે, બરાબર, 5મી. હાલમાં ભારતે કયા દેશને 2200 મેટ્રિક ટન ચાવલ મોકલ્યા છે? તો 2200 મેટ્રિક ટન રાઈસ મોકલ્યા છે ભારતે. કયા દેશને? મ્યાનમાર દેશને. મ્યાનમારને મોકલ્યા છે. તો મ્યાનમારની માહિતી આપું તમને. મિત્રો મ્યાનમાર જે છે એનું પહેલાં નામ શું હતું? બર્મા નામ હતું. હવે એનું નવું નામ પડી ગયું છે મ્યાનમાર. મ્યાનમારનું કેપિટલ છે મિત્રો થિમ્પુ, નેપિડો, બરાબર, કેપિટલ છે નેપિડો, અને પ્રેસિડેન્ટ છે મિન ઓંગ હ્યોંગ, અને કરન્સી છે મ્યાનમારી ક્યાત. હાલમાં કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી MDR રામચંદ્રનનું નિધન થયું છે? MDR રામચંદ્રનનું હાલમાં નિધન થયું છે. મિત્રો રાઈટ આન્સર થશે આમાં પોંડુચેરી, બરાબર, પુડુચેરી, જેનું પ્રાચીન નામ હતું એટલે કે જૂનું નામ હતું પોંડિચેરી, હવે પુડુચેરી છે. હાલમાં IBBIએ ક્યાં દિવાલિયાપન સમાધાન પર આંતરરાષ્ટ્રીય સંમેલનની મેજબાની કરી છે? તો IBBI એટલે કે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા, એણે દિવાલિયાપન સમાધાન પર આંતરરાષ્ટ્રીય સંમેલનની મેજબાની કરી છે. ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે, બરાબર, ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં ક્યાં ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા જાગૃતતા પર કાર્યશાળાનું આયોજન થયું? તો ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા જાગૃતતા પર કાર્યશાળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં એમ્સ દિલ્હી ખાતે, બરાબર, એમ્સ દિલ્હી ખાતે. મિત્રો ડિટેલમાં માહિતી આપું તો ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા એ સ્લીપ ડિસઓર્ડર છે જેમાં ઊંઘ દરમિયાન શ્વાસ લેવાનું બંધ થઈ જાય છે, તૂટક નસકોરા આવે છે. જ્યારે શ્વાસ બંધ થાય ત્યારે જાગવું અને ડરવું, બરાબર, ગળામાં દુખાવો અને મોંમાં શુષ્કતા રહે છે, દિવસની સુસ્તી અથવા સ્વયંભૂ સુસ્તી રહે છે, યાદશક્તિની ખોટો છે, જાતીય ઈચ્છામાં ઘટાડો થાય છે. આ રોગના લક્ષણો છે. હાલમાં કોણે ક્રોસવર્ડ બુક્સ એવોર્ડ જીત્યો છે? તો ક્રોસવર્ડ બુક એવોર્ડ કોણે જીત્યો? તો રાઈટ આન્સર છે મિત્રો KJS ઢિલ્લો, બરાબર, ફોર્મર ચિનાર કોર્પ્સ કમાન્ડર, લ્યુટિનન્ટ જનરલ, બરાબર, રિટાયર્ડ છે મિત્રો, બરાબર, રિટાયર્ડ લ્યુટિનન્ટ જનરલ છે KJS ઢિલ્લો. એમની એક પુસ્તક છે કિતને ગાજી આએ કિતને ગાજી ગયે, બરાબર, માય લાઈફ સ્ટોરી. એના માટે આ ક્રોસ વર્ડ બુક એવોર્ડ એમને મળ્યો છે. મિત્રો આ ઇમેજ તમે જોઈ શકો, આ છે KJS ઢિલ્લોની ઇમેજ. હાલમાં RBIના નવા ગવર્નર કોણ બન્યા? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા ગવર્નર બની ગયા છે સંજય મલ્હોત્રા, બરાબર. શક્તિકાંત દાસની જગ્યાએ હવે સંજય મલ્હોત્રા RBIના નવા ગવર્નર બની ગયા. RBIની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ કોલકાતામાં થઈ હતી. 1937માં એનું હેડક્વાર્ટર મિત્રો મુંબઈ ખસેડવામાં આવ્યું. RBIના ગવર્નર હાલમાં શક્તિકાંત દાસ છે, એના પછી સંજય મલ્હોત્રા બનશે, બરાબર, અને RBIનું હાલમાં હેડક્વાર્ટર મિત્રો મુંબઈ ખાતે આવેલું છે. હાલમાં અભય કુમાર નામ છે મિત્રો, અભય કુમાર એક IFS અધિકારી છે, બરાબર, IFS. જેટલા પણ મિત્રો ફોરેનમાં રાજદૂત બને એ બધા IFS અધિકારીઓ છે. અભય કુમાર કયા દેશમાં ભારતના રાજદૂત બન્યા? તો જોર્જિયા રાઈટ આન્સર છે, બરાબર, જોર્જિયા.
તો ફ્રેન્ડ આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 10 ડિસેમ્બર 2024 હાલમાં બૌદ્ધિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? બૌદ્ધિ દિવસ 8 ડિસેમ્બર રાઈટ આન્સર છે. કયા દેશના રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગી ગયા છે? તો મિત્રો આમાં સિરિયા રાઈટ આન્સર થશે. કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં જળ સંચય માટે એડીબી સાથે $50 મિલિયન ઋણ કરાર કર્યો? તો મેઘાલય રાઈટ આન્સર છે. ગુજરાત રાજ્યના કયા પોલીસ સ્ટેશનને દેશના સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મળ્યો? તો ઈચ્છાપુર પોલીસ સ્ટેશન. એસબીઆઈએ રિલાયન્સ સિક્યોરિટીઝ પર કેટલા લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે? તો 10 લાખ રાઈટ આન્સર છે. ભારત અને કયા દેશ વચ્ચે બીજી 2+2 વાર્તાનું ન્યૂ દિલ્હીમાં આયોજન થયું? તો મિત્રો આમાં બ્રિટેન રાઈટ આન્સર છે. ભારતીય યુદ્ધપોત આઈએનએસ તુસીલ કયા દેશમાં કાર્યરત થયો? તો એ ફ્રાન્સમાં થયો છે. આઈએનએસ તુસીલ મિત્રો રશિયામાં થયો છે. બરાબર, અહીંયા તમે ડિટેલમાં આઈએનએસ તુસીલ જે છે આમાં રશિયા રાઈટ આન્સર થશે. બરાબર, રશિયામાં થયું છે. જોન મહામા કયા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી? તો ફિઝી રાઈટ આન્સર છે. સોરી મિત્રો, અહીંયા પણ ઘાના આવશે. જોન મહામા જે છે એમણે ઘાનાના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે. ભારતમાં લિંગાનુપાત 918થી વધીને કેટલું થયું? તો એ થઈ ગયું છે 930. ઓઈસીડીએ નાણાકીય વર્ષ 2025માં ભારતના જીડીપી કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? તો 6.8%. ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ ઓઈસીડીનું પૂરું નામ છે. કોણે નવાચાર માટે પીએસયુ પરિવર્તન એવોર્ડ જીત્યો? તો મિત્રો SECL રાઈટ આન્સર છે. સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ એનું પૂરું નામ છે. સૌથી વધારે મોબાઈલ મેલવેર હુમલા ક્યાં થયા છે? તો મિત્રો એ ભારતમાં થયા છે. એર હેલ્પની 2024ની રેન્કિંગમાં કોને સર્વશ્રેષ્ઠ એરલાઇન્સ જાહેર કરાઈ? તો એ બ્રુસેલ્સ એરલાઇન્સ કરવામાં આવી. ભારત નેપાળ બૌદ્ધ સાંસ્કૃતિક ધરોહર વિષય પર શૈક્ષિક બેઠકનું આયોજન ક્યાં થયું છે? તો મિત્રો એ થયું છે લુંબિની ખાતે. કોણે સળંગ બીજો અંડર-19 એશિયા કપ જીત્યો? તો એ જીત્યો છે બાંગ્લાદેશે. એમપીના મુખ્યમંત્રી મોહન યાદવે ક્યાં 6ઠ્ઠી રિજનલ ઇન્ડસ્ટ્રી કોન્ક્લેવનું શુભારંભ કર્યું? તો નર્મદાપુરમ ખાતે. મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ 2024નું શુભારંભ ક્યાંથી કર્યું? તો દાંતીવાડા રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ક્યાં ઉર્જાવીર યોજનાનું શુભારંભ થયું છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.